ગુજરાતમાં હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને હવે રાજ્યમાં બેવડી ઋતુએ વિદાય લઈ લીધી છે, પરંતુ હાલમાં દરેક ગુજરાતીના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ભર શિયાળામાં માવઠું પડશે કે કેમ, અને તેને લઈને ખેડૂતો પણ ચિંતિત દેખાઈ રહ્યા છે। તો આજે આપણે વાત કરીશું કે ખરેખર શું આ ભર શિયાળા દરમિયાન માવઠું પડવાની કોઈ શક્યતા છે કે કેમ। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષોટા। ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહેશે, જેમાં ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ રહી શકે છે। અને આ સાથે ગુજરાતમાં 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે, જેમાં અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ અને કચ્છમાં પારો ગગડે તેવી શક્યતાઓ હાલમાં વર્તાવાઈ રહી છે, જેમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી દેખાઈ રહી છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે અને આ સિવાય 2 અને 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીમાં વધારો થશે, એટલે કે ખેડૂતો જે વધુ ચિંતામાં દેખાઈ રહ્યા છે કે ભાઈ માવઠું પડશે અને જબરજસ્ત ધોધમાર વરસાદ પડશે અને તેના કારણે રવિ પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે, તેની ભીતિ પણ દેખાઈ રહી હતી। પરંતુ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માવઠું એટલે કે સામાન્ય અને છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારમાં પડી શકે છે અને ક્યાંક તેની આ માવઠાની અસર ઉત્તર ગુજરાતમાં પણ દેખાઈ શકે છે, પરંતુ જે ધોધમાર વરસાદ પડવાની કોઈ શક્યતા જે છે તે અંબાલાલ પટેલ દ્વારા નથી કરવામાં આવી અને તેઓ કહી રહ્યા છે કે માત્ર સામાન્ય વરસાદને છૂટો છવાયા વરસાદ જે છે તે આમ દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે અને જેના કારણે 4 થી 8 ડિસેમ્બર સુધી ત્યાં લઘુત્તમ તાપમાન પણ નોંધાઈ શકે છે। જો કે 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડી જશે અને ગુજરાતીઓ જે છે તે છેલ્લા 1 મહિનાથી રાહ જોઈને બેઠા છે કે ભાઈ રાજ્યમાં કડકડતી ઠંડી પડશે ક્યારે અને અમારે સ્વેટર પહેરીને ક્યારે બહાર નીકળવાનું રહેશે, જેમાં 10 ડિસેમ્બર બાદથી જે છે તે રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે અને આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના જે છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, જેના કારણે 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે અને 22 ડિસેમ્બર બાદ જે હાડ થીજવતી ઠંડી પડવાની છે તેની ચર્ચા લગભગ 1 મહિનાથી ચાલી રહી છે કે 22 ડિસેમ્બર બાદ જે છે તે રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે અને હાલમાં પણ એવા સમાચાર મળી રહ્યા છે કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે, જેમાં કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે અને છેલ્લા 1 મહિનાથી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ વખતે છેલ્લા 30 વર્ષની ઉત્તર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે તેવી આગાહી પણ 1 મહિના પહેલાથી જ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી। તો હવે આ અંગે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ આપણે જાણી લઈએ, જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઠંડી માટે ડિસેમ્બર મહિનો ગણી શકાય અને આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતી હોય છે, જેની અસર ગુજરાત ઉપર દેખાશે, એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ડિસેમ્બર 2024થી પશ્ચિમ હિમાચલના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેના કારણે પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના પણ છે, જેમાં સમગ્ર કાશ્મીર ખીણમાં હાડ કંપાવી દેનારી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે અને તાપમાનમાં વધુ ઘટાડો થયો છે, જેમાં
ગુરુવારે રાત્રે કાશ્મીરના તમામ વિસ્તારોમાં તાપમાન સતત નીચું જોવા મળ્યું હતું અને શ્રીનગરની વાત કરીએ તો ત્યાં -4.1 ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત જે છે તે ગુરુવારે નોંધાઈ હતી, જેમાં દક્ષિણ કાશ્મીરના શોપિયામાં -6.6 ડિગ્રી તાપમાન સાથે પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ જોવા મળ્યું હતું। ત્યારબાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં લોકો સ્વેટર પહેરીને બહાર નીકળતા થઈ ગયા છે। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ભારતની તો ત્યાં હાલમાં પણ ફેંગલ વાવાઝોડાની અસર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે અને જેમાં ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં જે છે તબાહીના દ્રશ્યો મચાવી દીધા હતા અને હાલમાં ત્યાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પાણી જે છે તે ભરાયેલું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને ત્યાંના કેટલાક પુડુચેરી અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં તો ફેંગલ વાવાઝોડાએ ત્રાહિમામ પુકારી ઉઠ્યું હતું અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, તેમની ઘર વખરી પણ ડૂબી ગઈ હતી જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। તેમજ ત્યાં જણાવવામાં એક રિપોર્ટ પણ બહાર આવ્યો હતો કે ફેંગલ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં અને બીજા અનેક વિસ્તારોમાં પુડુચેરી સહિતના વિસ્તારોમાં જે છે તે 12 લોકોના મોત થયા હતા ફેંગલ વાવાઝોડાને કારણે, તેવો રિપોર્ટ પણ બહાર પાડ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે તે આ ફેંગલ વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત જોવા મળ્યા હતા અને તેને લઈને કેન્દ્ર સરકાર પણ ક્યાંક મદદ કરશે તેવા સમાચાર પણ જોવા મળી રહ્યા હતા અને જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર જે છે તે મદદ કરી શકે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો।